Dear friends, welcome to our channel જરદોસ્તનો જલસો. મિત્રો, લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ લંડન પાર્ટ 3માં આપનું સ્વાગત છે. પાર્ટ 2માં સવાલ પૂછવામાં આવ્યો હતો કે લંડનના લોર્ડ્સ સ્ટેડિયમની આ ગેલેરીમાંથી હું જે બેચ ફરકાવી રહ્યો છું તેનું મહત્ત્વ શું છે. તો ચાલો એ જાણીએ આપણે. મિત્રો, 3 ફેબ્રુઆરી 2002ના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની મેચ રમાઈ હતી. 6ઠ્ઠી વન ડે ઇન્ટરનેશનલ મેચ રમાઈ હતી. આ જે મેચ રમાઈ હતી તેમાં ફ્લિન્ટોફે જોગલ શ્રીનાથને આઉટ કરીને 6ઠ્ઠી વન ડે ઇન્ટરનેશનલ જીતી ગયા હતા. એના ઉત્સાહમાં એની જીત બતાવવા માટે ફ્લિન્ટોફે પોતાનું શર્ટ કાઢીને એની ખુશી વ્યક્ત કરી હતી. તો તેનો જવાબ 13 જુલાઈ 2002ના રોજ લોર્ડ્સ ખાતે લંડન ઇંગ્લેન્ડ અને ભારતની નેટ વેસ્ટની ટ્રાયંગ્યુલર સિરીઝ હતી. તેની ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 326 રનના સ્કોરને ચેઝ કરીને જીતી ગયું હતું. તે વખતે સૌરવ ગાંગુલીએ પણ પોતાની જર્સી કાઢીને આ જ ગેલેરીમાંથી પોતાનું ખુશી વ્યક્ત કરી હતી. તેની માટે આ ગેલેરી ખૂબ જ જાણીતી છે. गांगुली एंड एंड्रू फ्लिंटॉफ के बीच का यह इंसिडेंट हिस्ट्री के लेजेंडरी इंसिडेंट्स में से एक है. कहानी की शुरुआत होती है फरवरी 2002 में वानखेड़े में हुए वनडे मैच से, जहां पर एंड्रू फ्लिंटॉफ इंडिया की हार पर शर्ट उतारकर सेलिब्रेट करते हैं. अब इसी साल जुलाई में ही बारी आती है बदले की और जगह होती है इंग्लैंड के लॉर्ड्स का मैदान. इंडिया, इंग्लैंड एंड श्रीलंका के बीच ट्रायंगुलर ओडीआई सीरीज होती है, जिसका फाइनल होता है इंडिया एंड इंग्लैंड के बीच. 5 रन विकेट्स खोने के बाद भी टीम इंडिया युवराज सिंह, मोहम्मद कैफ और टेलेंडर्स के दम पर 326 रनों का विशाल लक्ष्य हासिल करने में कामयाब हो जाती है. और इसके बाद लॉर्ड्स की बालकनी से दादा का शर्टलेस सेलिब्रेशन अगले ही दिन न्यूज की हेडलाइन बन जाता है. બીજો પ્રશ્ન એ હતો કે ભારતના કયા ક્રિકેટરે લોર્ડ્સના સ્ટેડિયમ પર સેન્ચુરી લગાવી નથી. સચિન તેંડુલકર. મિત્રો, સચિન તેંડુલકરે એની જીવનની કારકિર્દીમાં 100 સેન્ચુરી લગાવી છે. દરેક દેશ સામે એને સેન્ચુરી લગાવી છે. પરંતુ એ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ પર સેન્ચુરી લગાવવામાં નાકામ રહ્યો છે. એને ચેરિટી મેચમાં એને રમ્યો હતો અને તેમાં લોર્ડ્સ સ્ટેડિયમ પર એને સેન્ચુરી લગાવી હતી. તો એનો જવાબ છે સચિન તેંડુલકર. મિત્રો, આ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ એ ક્રિકેટનું મક્કા કહેવાય છે. અહીંયા મેન્સ ક્રિકેટ ફાઇનલ, વર્લ્ડ કપ ફાઇનલ 1975, 1979, 1983, 1999, 2019 એ તમામ વર્લ્ડ કપની ફાઇનલ મેચો અહીંયા રમાઈ હતી. આ ઉપરાંત વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલની 1993 અને 2007ની પણ વર્લ્ડ કપ ફાઇનલ અહીંયા રમાઈ હતી. ડોન બ્રેડમેને પણ 1930માં 254 રન આ જ મેદાન પર લગાવ્યા હતા. તથા ગ્રેહામ ગુચે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની મેચમાં 333 રનનો સ્કોર પણ આ જ મેદાન પર કર્યો હતો. મિત્રો, આજનો સવાલ એ છે, લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં એક મ્યુઝિયમ છે અને એ મ્યુઝિયમમાં આ ચકલીની ડેડ બોડીને સાચવીને રાખવામાં આવી છે. તો સવાલ એ છે, શા માટે ચકલીની આ ડેડ બોડીને લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમના મ્યુઝિયમમાં સાચવીને રાખવામાં આવી છે. મિત્રો, ગઈ વખતે પણ તમે જે જવાબ આપ્યા છે કોમેન્ટ બોક્સમાં આપ્યા છે, પર્સનલી જણાવ્યા છે, તે માટે ખૂબ ખૂબ આભાર. આ વખતે પણ તમારા જવાબ મને કોમેન્ટ બોક્સમાં અથવા ડાયરેક્ટ પર્સનલ મેસેજ પર મોકલશો તો પણ યુ આર મોસ્ટ વેલકમ. ફરી મળીએ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ પાર્ટ 4માં. Please like, share and subscribe to our channel Jardos No Jalso.